श्री वल्लभाधीश की, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। गाय सारू खाई ने तो एक दिवस वागोड़े, पण आ गायनी एटली कृपा, गाय एवी वाली, गायनुं एटલું બધું सामर्थ्य, गाय एटलो બધો આપણને પ્રેમ કર્યો કે આમ આજે ત્રીજો દિવસ છે તો હજી ગૌશાળા નથી ભૂલાતી। ક્યાં કોકનો ફોન આવી જાય, ક્યાં કોક ઘરે મળવા આવી જાય અને પાછી ગૌશાળાની વાત કરે। એક બેન અમેરિકા છે, એણે મેસેજ કર્યો, કાશ અમે અમદાવાદમાં હોત તો આવો આનંદ લેતા હોત, પણ અમે જ્યારે જોતા હોઈએ છીએ, પહેલા અમે લોકો ગાડીમાં ડ્રાઈવ કરતા ત્યારે સાંભળતા હતા, પણ આ ગૌશાળાનું જોયું ને ત્યારથી ઘરે આવીને ટીવીમાં જોઈએ છે। તો અમે તમારી સાથે જ હોય છે, મેં તો મારા વાલા સાથે પાસે હાથે બધું, એટલે કે અફસોસ થાય છે એમ કે અમે અહીંયા પૈસા કમાવા રહ્યા છીએ અને તમે ત્યાંમાં વૈષ્ણવનો તો પ્રેમ કમાવો છો પણ ગાયો નહીં કમાજો। આવું બધું કહે ત્યારે પાછું અનુસંધાન આવી જાય। એટલે ભલે મહિને એકવાર જઈએ પણ એક દિવસ સોલા ભાગવતની ગૌશાળાને ભૂલતા નથી। ગાયોને, બછરાને, ગોવાળને, ગોબરને, ગૌમૂત્રને, અને ત્યાંનું વાતાવરણ એવું છે કે આમ ચારે બાજુ ચોગાન ને વૃક્ષો ને ગાયો ને, તમે જુઓ તો આમ આપણે ભૂલી જાય કે અમદાવાદમાં છે, આપણે જાણે ગોકુળમાં આવી ગયા હોય ને, ઓલી ગોકુળની ખીરકમાં, એવો આનંદ આવે છે। વલ્લભે કેવી કૃપા કરી, બીજે ક્યાંય ગૌશાળામાં ગયા હોત તો આ બધું ના મળત। અને અહીંયા તો આપણે પાછા આપણા ઘરે હોય ને એમ આપણે પાછું પાણી લઈ જાય તો એ લોકો માનો ખૂટે તો તરત કે સાયા છે, પછી આ ડીશો ને બધું લઈ જાય તો કે અહીંયા બહાર મૂકવાની વ્યવસ્થા, એટલો બધી સરસ વ્યવસ્થા કે આપણે ગોકુળની ગૌશાળામાં બેઠા હોય ને એવું જ લાગે। હમણાં જ મને એક બેન કહેતા હતા કે તમે લીલી પરિક્રમામાં જાઓ છો ને તો કાં અઠવાડિયું પહેલાં ને કાં અઠવાડિયું પછી આપણે ગોકુળની વલ્લભ ગૌશાળામાં અઠવાડિયું સત્સંગ કરીશું। મેં જો તમે મનોરથ કર્યો અને મને તમે પ્રેરણા આપી અને આપણે વલ્લભને મહારાણી માને વિનંતી કરીએ, બધું મારે તો મારા વાલા વ્રજવાસ જ કરવો છે, પણ હવે આ કેવું છે, વલ્લભને સંમતિ મળી ત્યારે સંન્યાસ લીધો 40 દિવસનો, એમ હવે ઘરમાંથી બધા અનુકૂળતા કરી દે, હા પાડે તો જવાય। એ લોકોને એવું થાય છે કે મમ્મી તુંય વહી જાય ને ઠાકોરજી વયા જાય એટલે ઘર અમારું ખાલી થઈ જાય, પણ બેટા એક ના એક દિન તો અમે જવાના જ છીએ ને, અમે ક્યાં અમર પટો લખાવીને આવ્યા છીએ। એક દિન જાવું હરિના ધામમાં, એક દિન જાવું હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાવું હરિના ધામમાં, નહીં આવે તાર કે ટપાલમાં, નહીં આવે તાર કે ટપાલમાં, એક દિન જાવું હરિના ધામમાં। જે આવ્યા છે બધાને જવાનું છે। તમે પશુ પક્ષીઓ માણસો એક તો એવું બતાવો કે જ્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો। जिए तो ऐसा जिए, जिए तो ऐसा जिए। आए थे तब हम रोते थे, दुनिया हंसती थी। आए थे तब हम रोते थे, दुनिया हंसती थी। ऐसा जी के जाए, ऐसा
જે કે જાય, હમ હંસે ઓર જગ રોવે, હમ હંસે ઓર જગ રોવે. આપણે તો એવું કંઈ કરતા નથી, કોઈ આપણી પાછળ બે આંસુ સારે. આપણે હજી આપણા માટે જ જીવીએ છીએ. જ્યારે બીજા માટે જીવીએ, અત્યારે તો આપણે જઈએ એટલે એમ કે ઝાડ ગયું ને જગ્યા થઈ, નડતા હતા તો ઓછા થયા. અને આપણા પ્રભુ આપણે હાથ પકડીને લઈ જવાના છે, એટલે યમની આપણને બીક નથી. પરમ દિવસે ગૌશાળામાં મને એક જણે સહજ પ્રશ્ન કર્યો, એટલે કોઈ પ્રશ્નોત્તરીની રીતે નહીં. નાની દીકરી હતી, 30-32 વર્ષની. આરતી કરીને આવતા હતા ને, એટલે એના હાથમાં દીવડો હતો. એટલે મને કે આંટી આપી દઉં, એટલે પાછું આવતી અમાસે કામ આવે ને. મને કે તમે વારંવાર એવું કહો છો કે સૌરાષ્ટ્રમાં મુઠ્ઠી મગનો મનોરથનું બહુ, જો સૌરાષ્ટ્રમાં તમે જોજો બીજા મનોરથ ઓછા થશે. 99% મુઠ્ઠી મગનો મનોરથ. આજે આપણે લીલિયા ગયા હતા, છેલ્લે દિવસે કેટલા આટલો વરસાદ, ગોઠાણ સમાનના પાણી, તો છેલ્લે દિવસે નહીં 400-450 વૈષ્ણવોએ પાતળ પાડી હતી. કાનો મને એક જ વસ્તુ કે ફૈબા આપણે વૈષ્ણવ મહાપ્રસાદ લેવો, ફૈબા આપણે વૈષ્ણવના. અને ઠાકોરજી સાક્ષાત યમુનાજી સાંભળે છે. ઓલા રસોઈયાનો 4 વાર ફોન આવ્યો, કાનાભાઈ હવે 2 વાગ્યા, આ વરસાદ રે એવું લાગતું નથી, અમે બેઠા છીએ ત્યાં પાણી આવી ગયું છે, એટલે ચૂલો હળગાવાય એમ નથી. કાનો મારી સામે જોવે. મેં તો એને કે 3 વાગ્યા સુધી રાહ જોવે. નહીં તમે દુકાને એવું કરીએ, ઢાળો થઈ ગયો છે ને, તો ખીચડી ખેલ્લો મનોરથ કરીએ. જેટલા આવે એટલું ખીચડી અને બટેકાનું છાલવાળું શાક થતા વાર ન લાગે. તો કાનો કે ભાઈ બા ત્યાં એ કે ખીચડી, પણ અહીંયા નંદ ઉત્સવ કર્યો હોય એ દિવસે થોડું આપણે ખીચડી ખવડાવાય. ના ભાઈ બા એવું. પણ મેં તો બેટા, પછી મેં તો સારું મહારાણી માનું વિનંતી કરી. અને 3 વાગે સામેથી રસોઈયાનો ફોન આવ્યો, કાનાભાઈ રસોઈ ચાલુ કરી દીધી છે. એક બી વસ્તુ એમાં ઓછી ન કરી. ઢાળો ને, બુંદી ને, સેવ ગાંઠિયા ને, મિક્સ ભજીયા ને, પૂરી ને, ઊંધિયું, ચટણી ને, કાંઈ પાપડ ને, છાશ ને, કશું બાકી જ ન રાખ્યું. એક જણે જઈને કે આટલું બધું કર્યું આવશે? કાનાએ સરસ જવાબ દીધો. એ કે ભાઈ બા આપણે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો છે, હવે બધું જોવે યમુનાજી, આપણે કાંઈ ચિંતા નહીં. વરસાદે રહી ગયો, સરસ મજાનો સત્સંગ, નંદ ઉત્સવ, રાસ, અને મસ્ત બધાએ પ્રસાદ લીધો. તો આ દીકરીએ મને કાનમાં કીધું, એ કે લાંટી મને ખબર તમારી પાસે અત્યારે ટાઈમ નથી, પણ હું એ કે 12 ગામથી આવું છું, પણ ગમે ત્યારે સત્સંગમાં મને કહેજો. સારું બેટા, આજે મને યાદ આવી ગયું. એટલે એમ થતું નાની એક વાત કરો, પણ ના આ જરૂરી છે. એના મનમાં સંશય થયો. મેં કીધું જો અમારે ત્યાં ઢાઢી લીલા હોય, રાસ લીલા હોય, અને ઢાઢી લીલા અને રાસ લીલા હોય એટલે મુઠ્ઠી મગનો મનોરથ હોય. સૌરાષ્ટ્રમાં પહેલેથી જ પ્રસાદ લેવડાવવાનું, પણ મેં કીધું જો બેટા અમારા પ્રસાદ લેવડાવવાનું ન બોલાય, તો બધું જૂઠાણ થઈ જાય. ઠાકોરજીને ધરો એ પેલા કેવી રીતે કહી દો પ્રસાદ લેવા? ઇટ મીન્સ ઠાકોરજી કે હવે આપણે આરોગવા નહીં, આ લોકો પ્રસાદ કરી દીધો, એ દિવસે પ્રભુ ભૂખ્યા રહે. સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં આજની તારીખમાં મુઠ્ઠી મગનો મનોરથ. હવે ભગવદીએ કહ્યું હતું આ પ્રથા ક્યાંથી ચાલુ થઈ? પ્રથા તો સારસ્વત કાળથી ચાલે છે, વલ્લભ ગુસાઈજીના વખત, પણ એનું પ્રમાણનો આ એક વાર્તા. એક ગામમાં
એક વૈષ્ણવ રે. હવે બે માણસ ઠાકોરજીની આઠે આમની સેવા કરે ને પ્રભુ લાડ લડાવે ને અને નિષ્કંજ, પણ એક જ નિયમ કે પ્રભુને કોઈનું ધરાય નહીં. પહેલાના વૈષ્ણવ નિયમને વલ્લભના સિદ્ધાંતોને અનુસરતા હતા, એટલે ઠાકોરજી એને જતાવતા હતા. અત્યારે બધા કે એમાં શું, એમાં શું, એટલે કોઈને જતાવે છે. પ્રભુ કે તારી સત્તાનું જ મને ધરાવવાનું. હું તો એક એવા વૈષ્ણવને ઓળખું છું જે દીકરા ભેગા રહે છે. દીકરાને ઘણું સારું છે, 2-4 ગાડીઓ બંગલા ને બધું. એ બેનના વર ગુજરી ગયા તો એટલું મૂકીને ગયા છે કે દર મહિને એને ₹1,00,000 આવે બેંકના, ને પછી એને કાંઈ પ્રોપર્ટી ભાડે આપી એના. એટલે હમણાં લીલી પરિક્રમામાં આવવાનું, વેલ ટુ ડુ ફેમિલી. એટલે મને કહેલા બેન મારે તમારી હારે, તમારા પાલમાં. મારા પાલમાં આપણે 1000 જણા મારા જ પાલમાં. હવે તો બધાના ફોન આવે ને પેલા મને ગોળ ગોળ પૂછે, અને મને પ્રેમ કરે છે એટલે મારી ભેગું એ લોકોને કશું લેવું નહીં, કે સતત સત્સંગ મળે અમને બસ. એટલે મને ફોન આવ્યો નિરાલીબેનનો, એ કે ઈલાબેન આમ તે. મેં તો હા. એ કે મારે લીલી પરિક્રમા. મેં તો આવો ને મારવાલા આવો. એ કે તમારી ભેગું, કે ભલે ₹1,00,000. મને કે તમારા ભાઈ એવી વ્યવસ્થા કરીને ગયા છે, અને હું 1996માં તમારા ભાઈ ગુજરી ગયા ત્યારે એને મને કહ્યું હતું કોઈ પાસે હાથ લાંબો ન કરતો, અને કોઈના પૈસાનો વિનિયોગ ધાર્મિક કાર્ય ન કરતી. હું એટલી વ્યવસ્થા કરીને જાઉં છું. હવે અત્યારે મારી પાસે એટલું છે, એટલે મેં કીધું અમે એક પાલમાં 4 જણા. મને કે 3 તમે હોય મને ખબર, તમે દાદા રીમા, પણ ચોથી મેં ચોથાનું તો બેટા બેના લાઈન લાગી છે. હવે મેં કીધું તમારે પૈસાનું, તો એને સરસ કીધું. એ કે 1997માં નિયમ લઈ લીધો, દીકરાનો પૈસો લઈશ નહીં. દરેકમાં આજે અમે 2 મહેનત કરી છે, અમે 2 તો બહુ મહેનત કરી છે ઈલાબેન. એ કે મારે લૌકિક વાત નથી કરી, અમે મજૂરી 2 જણાએ બહુ કરી છે. અમે સાયકલ ઉપર ઓલા બ્રાસાના સુરતના સાલા આવતા હતા, એ મંગાવીને વેચવા જતા, એની યાર એના મેચિંગ બ્લાઉઝ. એ કે વાત મેં તો હા. એ કે મારે તમને લૌકિક કઈ સમય નહીં, એટલે મારી પાસે એ મહેનતનો પૈસો ઘણો છે. એમાંથી અડધો દીકરાએ લઈ લીધો, ભલે લઈ લીધા, કારણ કે આપણો છેલ્લો જન્મ હોય ને તો જે માગતા હોય ને એ બધા લઈ જાય. હવે અડધા રહેવા દીધા કે કાલ સવારે, તો અત્યારે એ જ પરિસ્થિતિ છે. આપણે માગીએ તો ગમે ને એને મોઢું બગડી જાય એમ, પણ મારી પાસે વ્યવસ્થા છે. તો હું તમારી હારે 81,000 નામ લખાવું, હું લખાવી દઉં. પછી તમારા પાલમાં, મારા પાલમાં મારા વાલા લાંબી લાઈન છે, અને ચોથું પાછું એ વ્યક્તિ મારી હારે છે એવી છે કે એને તો મને 2018માં આપણે ગયા ને ત્યારે એને કહ્યું હતું, હવે મેં તો જે આવે એ, બાકી હું તમારી બધાને સાથે જ છું, તમારી હારે જ છું. મેં કીધું સત્સંગમાં સાથે, મનોરથમાં સાથે, બેઠકમાં સાથે, ઢાઢી લીલામાં સાથે, રાસ લીલામાં સાથે, પ્રસાદ. મેં તો ક્યાં હું દૂર છું. પણ ઈલાબેન પાલમાં જઈએ તમારી મારવાલા બરાબર. મને એનો એ નિયમ ગમ્યો કે ઈલાબેન મારા છોકરાને ગમે એટલું સારું હોય, મારા અડધા એને લઈ લીધા, ભલે લઈ લીધા, કારણ કે જે માગતું હોય લઈ લે ને આપણે આવતા ભાવ. પણ તોય તમારા ભાઈ એટલું મૂકીને ગયા છે કે મારે રૂપિયો કોઈનો લેવો નથી, અને મારે 5-25 રૂપિયા આ વખતે તમે કાંઈ કરો ને. મેં હું નથી કરતી કાંઈ, એટલે જ તમારે યાર રહેવું છે કાંઈક મારું. મેં કીધું તમે હાલો ત્યાં, બધું બુદ્ધિ પ્રેરક કૃષ્ણ જે ઠાકોરજી કરાવે. તો એમની મને એ વાત ગમે કે એકે કોઈનો પૈસો મનોરથમાં આ જવા આવવામાં, તો આવાય ભગવદીઓ છે કે કોઈનું આટલું બી રંચક લેતા નથી. વાત કરતા હતા આપણે આ કે એ વૈષ્ણવ 2 આઠે આમની સેવા કરે, અને ગામમાં સાંજે સત્સંગ થાય, એટલે ઘણી પ્રસંગો કે
84-252 વાર્તા કહી. એમાં દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળમાં માણસને જ ખાવાની તકલીફ, તો ગાયોને ને બધાને, તો એના ઘર આગળ આવીને ગાય એક ઊભી રહી. હવે ઘણા દિવસથી ખાધું નહોતું, કોઈએ દીધું નહીં, કારણ કે બધાને ઘરમાં હાંડલા કુસ્તી કરતા હતા. એટલે ગાયને સહેજ આમ આગી કરી કે માં હજી બાકી છે, પછી આવો થોડી વાર રહીને. આમ આગી કરી. હવે ગાયને એટલી બધી અશક્તિ પડીને લીલામ પહોંચી ગઈ. ગૌ હત્યા એનો કાંઈ વાત નહોતો, ગૌ હત્યા હતી જ નહીં. હવે બધાને ગામમાં ખબર પડે, ત્યારે આપણા જેવા હોય ને, વૈષ્ણવનું ગુણ ન જુઓ તો કાંઈ નહીં, પણ મારા વાલા દોસ્તો ના જ જુઓ. અત્યારે વધુમાં વધુ એ જ કરીએ છીએ આપણે. હવે બધાએ મીટિંગ ભરી, આની હારેનો વ્યવહાર બંધ, કોઈ એને બોલાવવાનું નહીં, એના ઘરનું પાણી પીવાનું નહીં, એને કોઈ પ્રસાદ દેવાનો, એને કોઈને જય શ્રી કૃષ્ણ નહીં. ઓલા બે માણા તો પાણી આમ કહેવાય ને કેવા ફૂંકાઈ ગયા, ખાલી ચામડી દેખાય. કારણ કે ભગવદીના સંગ વિના, વલ્લભે ક્યારે કીધું હશે નવરત્નમાં, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશેજન. એકલા નહીં, આ બધાની હારે કરીશ ને. આ હોલમાં સત્સંગ કરતા હોઈએ તો ઘણી વાર એકબીજાને એટલું બધું જાણવા મળે. કોઈએ કાંઈ વાંચ્યું હોય, કોઈએ કાંઈ વાંચ્યું હોય. કાલે જ મેં કીધું કે દ્વારકેશ બાવા અમરેલી વાળાનું એક પુસ્તક છે, ઘણા વર્ષો પહેલા મેં વાંચ્યું. મને પોસ્ટ ઓફિસમાં એક બેને દીધું હતું, પણ મને કે ઈલાબેન અઠવાડિયા પછી લઈ જઈશ. હવે મને તો રાતના 2-3 વાગ્યા સુધી તમે પરાણે ખીજાવ કે હુઈ જાઓ, અમારે ઓફિસ જવાનું. મેં 3 દીમાં પુસ્તક પૂરું કર્યું, રાતના 3-3 વાગે. અને ચોથે દિવસે એ આવ્યા. મને કે વાંચી લો. મેં તો વાંચી લીધો. નિસ્સદિન બરસત નૈન હમારે, દ્વારકેશ બાવા અમરેલી વાળા. નિસ્સદિન બરસત નૈન હમારે, એટલું બધું સરસ. અને ચંદ્રાવલીજીનું પ્રગટ્યો પૂર્ણ નેહ, પ્રગટ્યો પૂર્ણ નેહ. તો કાલે એ જ વાત થઈ. તો બધાએ રાજકોટથી મંગાવી લીધો. પ્લસ કોમ્યુનિકેશનમાં મળે છે. ગૂગલમાં સર્ચ કર્યું એડ્રેસ, પ્લસ કોમ્યુનિકેશન કોટક શેરી, રાજકોટ 1. તો બધાએ વાંચ્યું એટલે ચર્ચા કરવાનો બહુ આનંદ આવે. એની અંદર આ પ્રસંગ છે, એની અંદર સત્સંગનો આ જ એક આનંદ. તમે એકલા કરો ને તો તમારા પૂરતી મળે. આ તો બધાએ કાંઈક ને કાંઈક વાંચ્યું હોય તો વાતોલા નહીં કરતા હતા. હવે સત્સંગ મળે નહીં, કોઈ જય શ્રી કૃષ્ણ કહે નહીં, કોઈ મુઠ્ઠી મગનો મનોરથ હોય તો એને બોલાવે નહીં, એ કોઈને જય શ્રી કૃષ્ણ કરે તો કોઈ જવાબ ના દે. એ ગામમાં ગોકુળનાથજી પધાર્યા. બધા આવ્યા ને આ ન આવ્યા એટલે પૂછ્યું કાંઈ, કે ઓલા 2 નથી આવ્યા. એટલે બધાએ આમ નીચું જોઈ ગયા કે આપણે કાંઈ કેવું નથી. પણ ગોકુળનાથજીનો તેજ કેવો, એ તો અંતર્યામી. વલ્ભાખ્યામાં 9માં આવે છે, તાત તણો પ્રતિબિંબરે રસના, વલ્લભનું જ બીજું સ્વરૂપ. એટલે એનું નામ એક ગોકુળનાથજીનું વલ્લભ. એ કે એ 2 નો આવે ત્યાં સુધી બોલાય આવો. પછી એક જણ બોલ્યું જે એના ઉપર તો ગૌ હત્યા. હે શું? હા, જેને જ ખબર હતી અંતર્યામી. બોલાય આવો. બોલાવ્યા કે જે આવું થયું ગાય. એ કે મને ખબર છે, ગાય તો આ દુષ્કાળના લીધે આવું હતું. તમે એને વાલ કરીને સેજ ખસેડાને કીધું પછી આવો મારા વાલા. એમાં લીલામ પહોંચી ગઈ. તમે ગૌ હત્યા ને, પણ છતાં આ બધાનું માની લઈએ કે ચલો હવે તમારા દોષની નિવૃત્તિ કરી દો. બધા એના કાન ઓછા થઈ જાય કે ગૌ હત્યા, ગાયની નિવૃત્તિ, આ દોષની. ગોકુળનાથજીએ કહ્યું, વૈષ્ણવ તમે સાંભળો. એક વૈષ્ણવ હતા, કાલે તમે આમને ત્યાં પ્રસાદ લઈ આવજો. જેની હારે બધો વ્યવહાર બંધ કર્યો હતો, કોઈ જય શ્રી કૃષ્ણ નહોતું કરતું.
કોઈ એને બોલાવતો નહોતો, બધા એનો તિરસ્કાર કર્યો. પણ ગુરુની આજ્ઞા કોઈ ઉતાપે, અને એમાં ગોકુળનાથજી ગુરુ કરતા એ તો સાક્ષાત વલ્લભનું પ્રતિબિંબ હતું. વલ્લભ હતા. ઓલા કીધું જેરા જેવી આપની આજ્ઞા. ઓલા બે તો રાજી થઈ ગયા. એ કે ખાધા વિના નો મરી જાય, પણ વૈષ્ણવનો સોંગ ન મળે ને તો મરી જાય, તો જીવવું અકારું થઈ જાય, જીવન જીવંત ન લાગે, જીવનનો ભાર લાગે. ઘરે જઈને ઠાકોરજીને રાજી થઈને ગયું, માર વાલા ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. બીજે દિવસે ઠાકોરજીને બધું ધરાયું. ઓલા વૈષ્ણવને કીધું બેસો મારા વાલા પાત્ર. એક કોળિયો લીધો ઉભા. ઈ કે કા? એ કે વૈષ્ણવ એક કોળિયો લે ને તોય તમારો ગૌ હત્યાનો દોષ નિવૃત્ત થઈ જાય. ઓલા કે આટલી બધી કૃપા. સાંજે ગોકુળનાથ જેવું કીધું બધા આવો. એટલે આ લોકોએ બોલાવ્યા કે હાલો હવે જે કીધું તમારી ગૌ હત્યા તો જતી રહી. ગોકુળનાથજીએ કહ્યું કે એક કોર લીધો ને તોય તમારી ગૌ હત્યાનો દોષની નિવૃત્તિ થઈ ગઈ. તો તમે મુઠ્ઠી મગનો મનોરથ કરી અને બધાને લેવડાવો તો ઠાકોરજી કેટલા પ્રસન્ન થાય. કાઠિયાવાડમાં પાટોત્સવ હોય એટલે કીર્તન ને ઢોળ ને હીચ ને મીચ ને રાસ ને, અને છેલ્લે તો આ હોય જ મુઠ્ઠી મગનો મનોરથ. તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનું કેટલું મહત્વ છે. ઘણાને આપણે કહીએ ને મારા ઠાકોરજીને પાટોત્સવ આવજો, એમનો કોઈ મુઠ્ઠી મગનો મનોરથ કે જમવાનું કે પ્રસાદ, મારા વાલા આવજો સત્સંગ. મેં સાંભળ્યા છે અંદરો અંદર બધા ચર્ચા કરે. આપણે આ નથી બોલાવી શકતા એટલે આપણે પછી વૈષ્ણવના ઘરે હપાડવું ના ચડે મારા વાલા. ઓલો વૈષ્ણવ એક કોર લેવા ગયો તો આ વૈષ્ણવની પ્રસન્નતા જુઓ. ગૌ હત્યાનો દોષ જતો રહ્યો. આમાં વ્યવહાર ન હોય. વ્યવહાર ક્યાં હોય કે તમારા દીકરામાં હું ન આવ્યો તો મારા દીકરામાં તમારે ન અવાય. એ તો લૌકિક સંબંધ. આ તો જન્મ જન્મના જ મારા વાલા. અને અત્યારે ગ્રુપરિઝમ બહુ થઈ ગયો છે. નક્કી કરે આમ આના ઘરે નહીં જવાનું એટલે પછી એ બધા એક જ ઓલા એ દોરે ચાલે, નહીં એટલે નહીં. પુષ્ટિ માર્ગમાં આ બધું છે જ નહીં મારા વાલા. આજે કોઈ પાટોત્સવ હોય અને આપણને આમંત્રણ આપે તો એમના ઠાકોરજી તો રાજી થાય, આપણી ભેગા આપણાય આવે અને સત્સંગમાં આનંદ કરીએ. વૈષ્ણવમાં દ્વેષ ન રખાય. એમાં એવું ન હોય અમે નથી બોલાવતા તો તમારા ઘરે ન આવીએ. આમાં અમે ને તમે હોય જ નહીં. આપણે નવા નવા રહેવા આવ્યા ને ત્યારે આપણે ચાલીમાં રહેતા હતા. ચાલી એટલે એક રૂમ રસોડું અને મજા ટૂંકમાં ન આવે એવું. હવે આપણી જે હતું જ સોસાયટી, એમાં પાછળની સોસાયટીમાં આપણે હાથ આમ કરીએ તો પેલું થાય. તો એમના ઘરે ઓલો રાસનો અવાજ આવ્યો ત્યારે તમે ગયા હતા ઓલા નિનિકેમાંથી પગાર કરવા જંબુસર કે ક્યાંક, એવું બહુ મને યાદ નહીં. અને આકાશ મને એમ છે કે 2 મહિના કે 2.5 મહિનાનો હતો. હવે એના ઘરેથી ને અવાજ આવ્યો વલ્લભાધીશ કી જય, અને ઓલું ઢોળ ગાતા હતા. આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે ધની લહેર, મારા વાલે કરી છે મોટી મેર રે, આજે આનંદની લહેર, આજે નંદની લહેર. તો
મેં કીધું આ કોઈ વલ્લભપુર બાલક પધાર્યું હશે. ત્યારે આપણને તો અમદાવાદમાં કોઈ જો આવે હજી વરસ થયું, કારણ કે આકાશ 1.5 કે 2.5 મહિનાના. હવે મનમાં એમ થાય કે આ એક જ દિવાલ, હવે આમ ફરીને જઈએ તો 2-4 મિનિટ થાય. અને ત્યાં ઝાંપલી હતી કે આપણી સોસાયટીમાં ત્યાં જઈએ તો આટલી ઝાંપલી. મેં કીધું વલ્લભપુર પધાર્યા છે, આપણે ભેટ કરવી હોય, આપણે દર્શન. પછી પાછું મનમાં એમ થાય કે આપણને કીધું તો નથી. પછી મેં તેને ખબર ન હોય ને કે આપણે વૈષ્ણવ છીએ. સોસાયટી જુદી જુદી પણ વચ્ચે દિવાલ જ એમ. અને એના ઘરે બોર હતો, એટલે બાજુવાળાએ ગંગાબાઈ એવું કીધું હતું કે આપણે અહીં પાણી ન આવે ને તો એને બહુ હારા છીએ કે હવારમાં આપણે 2-4 ડોલીલા પીવાનું ભરવું હોય તો ત્યાંથી લઈ આવો. મેં તો સારું. મેં તો આકાશને લીધો. પેલા તો કોઈ દી જિંદગીમાં ગાઉન કે ડ્રેસ પહેર્યો જ નહોતો, ઘરમાં કે બહાર સાડી જ. અને રવિવાર હતો એટલે ઓફિસ નહોતી, અને પિન્ટુ રમતો હતો બહાર. એટલે સામે ભાભીએ કીધું એ ભલે રમાય. મેં કીધું આ પાછળ જઈને આવો. હા જઈ આવો ઈલાબેન. હું ગઈ તો 2 મિનિટ મને એટલો સંકોચ થયો મનમાં, પગ ગયો ને પાછો વળે કે આજે અમદાવાદ છે, આપણે ઓળખતા નથી. અને કદાચ એમ કે બેન તમે ક્યાંથી, તમને કોઈ કીધું તો. પછી મેં કીધું ચાલો વલ્લભ ગયા. તો જે જ ઓળખીતા, અરે ઇન્દુ તું અહીંયા. અને મારા તો બારે મેઘ ખાંગા થઈ ગયા. મન તો હરખનું એટલું રડવું આવે એટલું. એટલે ઓલા બેન કે લે તમે પાછળ રહ્યો છો ઈ છે ને, એ કે ગંગાબા મને કહેતા હતા કે આ બેન પોસ્ટ ઓફિસમાં છે ને, કાટલોડિયામાં છે ને, એમ કે અહીંયા ભાડે રહેવા આવ્યા છે. મેં કીધું હા આવો આવો મારા વાલા. પેલા તો આપણે ક્યાં ખુરશીની જરૂર હતી. આકાશે મારા હાથમાં લઈ લીધું, જે જઈએ ને વહુ જઈએ. હું તો આમ માની ન શકું. અને પછી તો જે હીચ ને કીચ ને જે પછી તો જે વચનામૃત કર્યા છે, ત્યારે એમણે વચનામૃતમાં મેં કીધું જે આમને ખબર ન હોય ને એટલે મને ઇન્વાઇટ નહોતી કરી, પણ વલ્ભાધીશકી જે બોલ્યા અને આજે વલ્લભ પધાર્યા મારે ઘેર, એટલે મને સંકોચ થતો તોય આવી. તો વચનામૃત કર્યા કે ભજનમાં આમંત્રણની રાહ નહીં જોવાની, ભોજનમાં આમંત્રણ વિના જવાનું નહીં. અને ભજનમાં આજે તું ના આવી હોત તો ગુમાવત કોણ? આ તો ઠીક છે તને સમજુબેનને લીધે હું ઓળખું છું. માનો કે અજાણ્યા જે પધાર્યા ગુરુદેવ, એના માટે તો બધા સરખા. અને વૈષ્ણવ ને ઘેર વૈષ્ણવ જાય ને, આજે આમનો મનોરથ સફળ થઈ ગયો, તને કીધા વિના તું આવી. ઓલા મંદાબેન તો આંખમાં પાણી આવી ગયા. પછી જે સરાહના કરી મારી બાની, એ કે આવા ભગવદીયના દીકરી છે. મેં કીધું પણ જે અમે હજી કાંઈ એવું, તો કે તાર ગળામાં કંઠી છે તો અન્યાશ્રય કરતી નથી. ધીમે ધીમે આગળ વધાય. હવે પરાકાષ્ઠા ક્યાં આવી કે બધું ધૈર્યું હતું. જે કીધું હવે અમારે વિજય થવું પડશે, અમારા ઠાકોરજી રાહ જોતા હોય. ને પછી આપણે તો ત્યાર પૈસા જેટલા 10 રૂપિયા હતા ભેટ ધરી, કારણ કે સ્થિતિ જેવી હતી, 3 કપડે ઘરમાંથી નીકળી ગયા હતા. પછી હું તો જેવું બહાર નીકળી આકાશને લઈને, ઓલા બેન આવ્યા. આકાશે મારા હાથમાં મારા એ કે ગળા નામ. મેં કીધું કાઠિયાવાડી હોય એમ જ કે ગળા નામ. મેં કીધું ના બેન, હું જેનું જે અધરામૃત છે મને સેજ આપી દો, મારા બાબોય રમે છે. મેં તો એના પપ્પા ગયા છે ને એ અત્યારે, એ બધા અહીંયા આવશે, હવે જવાય જ નહીં. પિન્ટુ આવ્યો, તમે આવ્યા જંબુસરથી, અને ત્યાં બધાએ પ્રસાદ લીધો. અને ત્યાર પછી કેવો સંબંધ બંધાણો કે એમના ઘરે 8 એમની સેવાના. આપણા ઘરે તો પ્રભુ નહોતા પધાર્યા. કાંઈ પણ અદકીમાં ધરે કે ઉત્સવ હોય પછી તો દિવાલ ઉપરથી. મારો કહેવાનો આશય છે જે કીધું ને કે ભજનમાં રાહ નહીં જોવાની, ભોજનમાં જોવાની. ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીવું કે દર્શન તો. વચનામૃત આના ઉપર જ કર્યા. ત્યારે મને એમ થયું કે જો મેં સંકોચ કર્યો હોત, જો હું ના આવી હોત તો ગુમાવ્યું મેં હોત. તો જીવનમાં આ બધા પ્રસંગો શીખવાડી ગયા
વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ આ દોષ, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ, રહીએ. બસ શરણું વલ્લભનું લઈ લ્યો, તમારે કાંઈ કરવાની જરૂર નથી, બધું એ કરશે. બોલો વલ્લભાથી. ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દસમ સ્કંદ, રીંગણ લીલા અને માખણ ચોરી, પેજ નંબર 175. કાલે આપણે આનું જ અનુસંધાન કરતા હતા. ભગવાન કહે છે મને એની સામે ધરી દો, જેમ જેમ તેને મારો ડર વધતો જશે તેમ તેમ તે નીકળતી જશે. કોણ? ઓલી માયા ગળી ગઈ છે ને અંદર, ધુતારી, જે નીકળતી નથી, સંસારી માયા. તો જે શબ્દો કેટલા વાપરે કે મને એની સામે ધરી દો, એટલે ઘરમાં ઠાકોરજી પધરાવી લ્યો. રોજ સન્મુખ થશો ને તો ઓલીને નીકળતા બીક જ લાગે, નીકળી જ જાય. આજે નાના હતા ને બા કાકા કે ગયા હોય ને તો રાજી, આપણે આ જે કરવું એ કરવાનું. ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. હવે બા કાકા આવી જાય એટલે સાંજે પાછા વ્યવસ્થિત ડિસિપ્લિન. પેલા ઓલા બીના ખાવતું તો બુધવારે ગયા હોય તો રાજી થાય કે આ તો મેળ પડી ગયો. પણ બા કાકાને એવી ટેવ કે ક્યાંય પણ લૌકિકમાં કે ખોટકાને કામે ગયા હોય, દિવસ હાથમાં પેલા આવી જાય. એ છોકરાઓને એકલા નહીં મૂકવાના, મનમાં નિશાસો પડે કે આજે ગઈ આપણે બીના કા. તો એ લોકો આવે ને એટલે પાછા જે સતર્ક થઈ જઈએ. ઓલી જે સ્વતંત્રતા હોય ને, સ્વતંત્રતા નહીં, સ્વચ્છંદતા. હવે અમારા ઘરમાં બહારનું કાંઈ આવે નહીં. તો એકવાર બા કાકા ગયા ને એટલે મેં કીધું આપણે ઓલા તીખા ગાંઠિયા લાવીએ બહારના. હવે અમારા ઘરમાંથી કોઈ ક્યારે લેવા જ ન જાય. હવે ઓલા હંસાબેન બાજુમાં લક્ષ્મીવાડીમાં ટીચર, જેવા બહાર નીકળે ને પેલા કેવા જબલા હતા, પેલા તો કાગળમાં બાંધી દેતા અને આપણે થેલી લઈ જવાની. હવે એઠી થાય એટલે ધોવી પડે, મારી બા તો મારી નાખે. એટલે મને કે થેલી લઈને ક્યાં જશે? હવે સારું મનમાંથી નીકળી ગયું તીખા. મને કે હે સમજુબેન નથી લાગતા. મેં તો એ બાપા મરી ગયા. માણસો ને પાછા આવ્યા કે આ કહી દેશે તો. એમ પ્રભુ ઘરમાં પધારે ને પછી તમારા મનમાંથી ધીમે ધીમે વેર વૃત્તિ જતી રહે, ઈર્ષા વૃત્તિ જતી રહે, કોઈનું ખરાબ કરવાનું મન ન થાય. આ આપણા પ્રભુનો પ્રભાવ છે. પણ શરત એટલી, પ્રભુ કે ઘરમાં આવવા દે તો બધું થાય ને. ઘણા બાર જાપે ઉભા વાતો, આપણે કઈ આવો મોડું થાય કલાક, હવે ભાઈ મારાથી ઊભું નથી રહેવાતું. પ્રભુ કે ઘરમાં આવવા દે. પછી ખાतिर કર લે નહીં ગુજરિયા, રસિયા ઠાડો તેરે દ્વાર. તારા દ્વારે ઉભો છે, એકવાર આવી બ્રહ્મ સંબંધ લીધું એટલે દ્વારે આવીને ઉભા રહી ગયા કે હવે અંદર આવવા દે. આપણે કઈ ડાય, જો અંદર આવી ગયા તો ઓલી ધુતારી વિદ્યા અંદર બેઠી છે ને, એ ઊભી નહીં રહે, ઊભી પૂછડીએ ભાગશે. ભગવાન કહે છે મને એની સામે ધરી દો, જેમ જેમ તેને મારો ડર વધતો જશે તેમ તેની મેળાઈ નીકળી જશે. કોઈ જબરા માણસને રાખો તો ભાડવાતને ઘર ખાલી કરવું પડે. જુઓ આ જીજીના જીવનમાં આ બધું એમનામાં કઈ અનુભવ્યું નથી, પણ વૈષ્ણવને કેટલા નજીકથી એમણે સમજ્યા છે કે આવા આવા કિસ્સા બધા વૈષ્ણવ નિહારે બને. અને લૌકિક દાખલા આપે તો જ સમજાય, નહીતર આપણે બધા છે ને લૌકિક લોકો છીએ એટલે લૌકિક દાખલા દ્વારા જ સમજાય. ઘર ખાલી કરાવવું
એ કાચા પોચા માણસનું કામ નથી. આપણે બધા ભાડવાતના ઘરમાં રહીએ છીએ, પણ પોતાનું કરીને કેવા બેહી ગયા છે. હવે અંત સમય આવે ત્યારે ખાલી કરવું પડે એવું આકરું લાગે ને, પણ એની પેલા જ સમજી જાય કે ભાઈ આ ભાડાનું છે, ગમે ત્યારે ખાલી કરવું પડે. ભાડાના ઘરમાં રહેતા હોય ને તો આપણે બધું આમ તૂટી ગયું હોય તો હરખું ન કરે. આપણે ઘરનું થાય એટલે વયું જવું છે ને, ખોટા ખર્ચા કરાવવાના. આપણે ત્યાં રહેતા હતા તો ઓલી બારી તૂટી ગઈ હતી, તો વરસાદના બોછાર આવે તો આપણે ત્યાં ઓલું પ્લાસ્ટિક નાખી દીધું હતું કે ભાઈ હારું પૈસા ભેગા ત્યાં નથી ને ઘરનું ઘર લીધું નથી. અને પ્રભુ અષાઢ મહિનામાં ઘરે પધાર્યા અને ધનતેરસે તો મસ્ત આમ અફલાતૂન 2 ફ્લેટ ભેગા કરેલા. તો આ બધા આપણે ભાડાના ઘરમાં છીએ, તો એવું રાખીએ છીએ ને કે અહીંયા જ અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. જેમ જેમ આપણા મનમાં મોહનજીનું નામ અને રૂપ પ્રવેશતું જાય તેમ તેમ ઘર જમાવીને બેઠેલી માયાને મનરૂપી ઘર ખાલી કરવું પડે. તે વખતે ગજગ્રાહ ચાલે છે, વ્યગ્રતા ચાલે છે. એકાંતમાં આપણે પ્રભુનું સ્મરણ કરવા બેસીએ ત્યારે માયા વધારે ઉપદ્રવ કરે. જો આપણે બે છીએ તો સત્સંગનો આનંદ આવે. એકલા પુસ્તક વાંચતા હોય તો મન તો ક્યાંનું ક્યાંય આંટા મારી આવ્યું હોય. એટલે જ વલ્લભના બધી માનસિક રોગોના નિષ્ણાત મારો વાલો કે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. સત્સંગ કરવો હોય તો એકની સામે એક જોઈએ, સ્મરણ કરવું હોય તો મનમાં કરો. શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હોય ત્યાં મન તો ક્યાંય પહોંચી ગયું હોય. તમે વિચાર કરશો તો જણાશે કે એકાંતમાં બેસીને ભગવાનનું નામ લઈએ તો વધુ સતામણી થાય છે. કંઈક સત્કર્મ કરવા જઈએ ત્યારે અંદર બેઠેલા દુષ્ટ સંસ્કારો ઉછળીને બહાર આવે છે. એમ થાય કે આને આ તકલીફ છે ને થોડી મદદ કરીએ. પછી એમ થાય સારું આપણે તકલીફ પડે, પછી આપણી પાસે પૈસા ન હોય, થોડા ભેગા કરજો. હવે ભેગા કરેલા તું ક્યાં અહીંયા કાયમ રહેવાની છું. આજે આ કોરોનામાં વૈષ્ણવોએ એકબીજાને જે પ્રસન્નતાથી ને અનુકૂળતા કરી આપી છે, એ શબ્દ વાપરીશ, મદદ નહીં વાપરો. એવા ભગવદીઓને સાક્ષાત દંડવત. બહુ મેં જોયા છે, કારણ કે ફોન મારા ઉપર આવે કે ઈલાબેન આ તમારા ઘરની નજીક થાય છે, એટલે ઓલો 1 કલાક છૂટ મળે ને એની અંદર નીચેથી બૂમ પાડીએ કે તમે અહીંથી લઈ આવજો અને બિલ તમારું કહેજો. પેલા આવા વોટ્સએપ ને એવું નહોતું આવડતું, એટલે પાછા જઈએ ત્યારે કહીએ, એટલે આપણે કહીએ કે અહીંયા હું મૂકીને જાઉં છું, બહાર લઈ લેજો પૈસા. પેલા તો કોઈ અડતું નહોતું, કારણ બીક લાગતી હતી કોરોના લાગે. અને એવા વૈષ્ણવ ભગવદીઓ જેને ક્યારેય પોતાનું નામ બહાર નથી આવવા દીધું. એક ભગવદીને એને એટલું બધું, તો એ મને એવું કહેતા હતા કે ઈલાબેન એ તમારા બેનપણી તો રોજ 5 પાતર પાડતા હતા, લોકો તો 1 દિવસ શીખે. આમણે 1.5 વર્ષ પાતર 5 રોજ પાડી. આમને કહેવાય ભગવદીય. આપણને પ્રશ્ન થશે કે એકાંતમાં માણસનું મન વધારે કેમ ભટકે છે? મન અતિ સૂક્ષ્મ છે. તે સૂક્ષ્મ હોવાથી જલ્દી એક પછી એક એમ અનેક વિષયોને ગ્રહણ કરે. આપણે એકલા હોય તો તમે જોજો, તે દિવસે અમે આ કાન બતાવવા ગયા ને મોડું થયું, તમે એકલા હતા, 3 વાર ફોન આવ્યો, હવે આવી જાવ, કેમ હવે પછી. માણસ એકલું હોય ને તો એ ભગવત સ્મરણ ન કરી શકે, એને વિચારે જાવ અને ભટકે મન. મનનો બીજો સ્વભાવ એ છે કે એક વસ્તુને ભોગવ્યા પછી તરત જ તૃપ્ત થઈ જાય છે, પરિણામે નવું નવું શોધવા જાય છે. આજે પહેરેલું કપડું રોજ રોજ પહેરવું નહીં ગમે. હાવ વાંચીએ. જીજી જાણે માનસિક રોગના નિષ્ણાત હોય ને
એમ બધું કીધું છે. શરીરને તો જે પહેરાવીશું તે પહેરશે. શરીર કોઈ દિવસ ફરિયાદ કરવાનું નથી, પરંતુ મન તરત જ ફરિયાદ કરશે. રોજ એકનું એક પહેરવાનું અમારે. આને લઈને મન બધે ભટક્યા કરે છે. મનનો આ સ્વભાવ બદલવો એ સહેલો નથી. તે એક દિવસમાં બદલી શકાશે નહીં. એક દર્દીને ટીબી થયો હતો. તેણે ડોક્ટર પાસે જઈ એક ઇન્જેક્શન લીધું અને બીજા દિવસે ફરિયાદ કરી, કામ મને સારું નહોતું, કાલ તો ઇન્જેક્શન લીધું. ડોક્ટર આવા દર્દીને બીજું શું કહે? મન વ્યગ્ર તો રહેવાનું જ, છતાં વારંવાર તેની પાસે જો આપણે હરિનામનું આવર્તન કરાવવાની ટેવ પાડીએ તો ધીરે ધીરે મન એકાગ્ર બને છે. એમાં કોઈ શંકા ને સ્થાન નથી. બોલો વલ્લભા. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ વાંચીએ એટલે વ્રજ ને લીલી પરિક્રમા ને પાલ ને સવારમાં 3:30 વાગ્યામાં ગરમ ડોલ લઈને પાણી લઈ આવવાનું ને ચા ને પછી જલ્દી જલ્દી નાઈને ઠાકોરજીનું દૂધ લેવા જવાનું ને પ્રભુને જગાવ, આમ બધું યાદ આવવા માંડે પાલમાં. હવે તો આ પાલમાં પેલું ટેબલ ને બધું આપે ઠાકોર. 1997 તો ખાલી અમારે નીચે પાટલો જ. એમાં ઓલા જે હોય ને એ પાછા બીવડાવે રાતના, ખાસ મને, હું ફટું હતી. એ કે આ ખેતરાવ જમીન રહી ને બીટ્યા 97 નાની બહુ 40 ની પરણ, એટલે અહીંયા સાપ બહુ નીકળ્યો. એ કે એટલે આ પટ્ટા પર હોતી હોય ને તો ધ્યાન રાખજે. અરે આખી રાત ઊંઘ ન આવે. અને અમે જે વૈષ્ણવ ભેગા રહ્યા હતા એ તો હુતા ભેગા જ નસકોરા ઢળે. અને મને નાનપણથી 9મા ધોરણથી ઘડિયાળની ટેવ, એટલે ઘડી ઘડી જો કેટલા વાગ્યા. તો એક એક પ્રસંગ, એક દિવસનો વ્રજનો ઘરે આવીએ ને પછી ભૂલા. વ્રજ મોહે બિસરત નાહી, ઉધો ઠાકોરજી ન ભૂલાય તો પણ ભૂલાય. વ્રજ કે બિરહી લોગ બેચારે, ઠગે સે રહી ગયા, ઠાકોરજી ઠગીને વયા ગયા. વ્રજ યાત્રા. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી ખ્યાલવાળાએ સુંદર વ્રજ યાત્રા ગાય છે. બને તો આપણે બધા જો કેટલું આપણે એમ થાય સુંદર વતા વહુજીનું ચિંતનનું ધોળ, પછી સર્વોત્તમ સ્તોત્ર, યમનાષ્ટક, પછી બધું બધા કે, પણ જેટલું આપણાથી શક્ય હોય એટલું. ઠાકોર જેવું નથી કે જો આ દેહ છે ને આપણું સાધન છે, એ બગડશે ને તો સેવા કરવાનો આનંદ નહીં આવે. ત્યાં ગૌશાળામાં એક બેન આવ્યા હતા ને, તો રોજ બીડા ધરાવે ઠાકોરજી, રોજ છે, એક બી દિવસ નહીં. હવે સવારે એનો ઓલો માળી આવે ને પૂછે, બા શું શું લાવવું છે? એટલે કે ગુલાબ ને મોગરો ને પાન ને. એટલે દર 3 દિવસે. હવે એ દિવસેનું માળી નહોતો, વરસાદ ભયંકર આવ્યો તો પાન નહીં. હવે એને મનમાં વ્યથા થાય કે હવે શું કરું. 1 મિનિટ તો એને એમ થયું છત્રી લઈને પડી કે ક્યાંક મારો પગ લપટી જાય, ક્યાંક પાણી આટલું બધું હોય ને ખાડો હોય. એ દિવસે એને ચોરી ધરાવી. કેલાબેન હાંજ સુધી આ મન વ્યગ્ર રહ્યું. પછી જાણે એ કે ઠાકોર જેમ કેતા હોય, માં આજે મારે પાન નહોતું બીડું, મારે આજે ચોરી જ લેવી હતી. એટલે અતિ દેહને અત્યાગ્રહ નહીં કરવાનો, પ્રભુના તત્સુખનો વિચાર જરૂર કરવાનો. પણ હવે એમાં ગયા હોય, આટલું પાણી હોય ને પડી આખડી જાય તો આ દેહથી ને પછી સેવા ન થાય. વ્રજ મેરે મન ભાઈ એસે, વ્રજ મેરે મન ભાઈ, વિશ્રામ ઘાટ યમુનાજી નાઈકે નીકે નેમ. બધું વ્રજ યાત્રાનું. નીકે નેમ લેવાય, વિશ્રામ ઘાટે નિયમ લઈને. શ્રી કેશવરાયજી કે દર્શન કરી કે મહાપ્રભુજી દરસાઈ, મધુવન તાલવન કુમદ બવલાવન વેશાંતન કુંડ પે. આખું વ્રજ યાત્રાનું આપણને નજરે તરે એમ હાલો પહોંચી જાય.
श्री राधा कृष्ण कुंड की महिमा मोह पे वर्णि न जाय। गोवर्धन की दे परिक्रमा मानसी गंगा नाई। कुसुमोकर और चंद्र सरोवर जाय गोविंद कुंड में नाई। आन्योर और अप्सरा कुंड होय गोपालपुर में आई। श्याम ढाक और कदम कंडी गुलाल कुंड पर आई। परमदरा और आदि बदरी अलक गंगा प्रगटाई। कामा काम सकल परिपूर्ण चित्र विचित्र मन भा ओली चित्र विचित्र શિલા હોય છે ને બરસાના ઓલા પર્વત ઉપર આપણે જોઈએ છીએ ને જો આવ્યું बरसाना और नंद गाव होय कोकिला वन में आई। जाव बटन और अंजन बन होय गाम करेला આપણે કરેલા જાય છે ને आई। पीरी पोखर प्रेम सरोवर पिसायो वे पांडव गंगा नाई। वट संकेत खिदर वन होय के तन की तपन बुझाई। शेष नाग छा या हरि ऊपर पोढ़े यादवराई। खेल नवर और चिरघाट होय नंद घाट गौप्या नंद घाट कયું मानसरोवर એનું બીજું નામ નંદઘાટ પાન સરોવર પાવન સરોવર આપણે એનો સત્સંગ આ વખતે હમણાં ગયા ત્યારે કર્યો ને બચ્છન બેલ ભદ્ર પાંડીર વન માન આ બધું એક લાઈનમાં માન સરોવર આઈ। કર સ્નાન લોહવન હોય કે બલદાવું સુખદાય બલદાવું છે ને આપણે દાવજી फेरी महावन श्री गोकुल की गति सादर हो नहीं पाई। धन्य मथुरा धन्य वृंदावन धन्य धन यशोदा माई। जाकी महिमा अगम निगम है प्रगटे कुंवर कनाई। 12 वन 12 उपवन की लील आमा કેટલા આવી ગયા 12 वन ને 12 उपवन 12 वन 12 उपवन की लीला गाय सुनाई। श्री पुरुषोत्तम प्रभु करत सकल बन आवागमन मिटाई। 84 લક્ષના ફેરા ટળી ગયા હવે આવવાની જરૂર નહીં। શ્રી વ્રજ વિહારી લાલ કી હવે કાલે આવશે વ્રજમાં વિશિષ્ટ સ્થળો। માલા મધુરા કાલે એને આપણે વિરામ આપ્યો। આજે આવ્યું યમુના મથુરા। યમુનાજીનું મહાત્મા તો કરોડો જન્મ લઈએ તો આપણે ન કરી શકીએ। શ્રી યમુનાજી મધુર છે। શ્રી યમુનાજી તેમના આધિ દૈવિક સ્વરૂપે પ્રભુના પટરાણી સૂર્યપ્રિયા રસ જલ રૂપા जल विहार समयना गायोना स्नान करावता समय यमुना मधुर छे। बोलो गाय न होय त्यां सुधी बधी लीला अधूरी। प्रभु ने गाय स्नान करावानुं खवडाववानुं पूचकारवानुं चरावा लई जवानुं गायों ने कदम चढ़ीने उपरनो फेरवीने बोलाववानी वाल करवानुं सींगड़ा पकड़ीने चालता शीखवानुं पूछड़ुं पकड़ीने वाल ठाकोरजी ने गायो एटले पोतानुं सर्वस्व। श्री यमुनाजी चौथा निर्गुण यथना गोपीजनों स्वामी छे। राजस तामस ने सात्विक राजस ना चंद्रावली जी सात्विक ना राधाजी तामस ना राधा सहचरी। श्री यमुनाजी प्रभु आमा जो क्या मारो शब्दों में फेर थयो होय ने तो घणी वार हूँ सतत बोलता होय तो मन क्या बीजो शब्द मानो के राजस ना बदले तामस थई गयो तामस ना बदले सात्विक पण ए स्लीप ऑफ टंग छे। हवे जीव छे थई जाय मार वाला कोकवार। आ यमुनाजी प्रभुना ने भक्तों ने अति प्रिय छे केम के कृपा सागर श्री यमुनाजी हमेशा प्रभु थी विखूटा पड़ेला जीवो
પ્રભુ પાસે પાછા કેવી રીતે પહોંચે અને સેવામાં સન્મુખ થાય તેનું આયોજન કરવામાં મગ્ન રહે. પિય સંગ રંગ ભરે. પછી બીજું આવે છે 39મું પદ. જીને ભૂલી જાત પિયા, એને સુધી કોણ કરી દે? યમુનાજી. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધન. માટે શ્રી યમુનાજીને શ્રી ઠાકોરજીના ઠકરાની અને વૈષ્ણવોના વિધાત્રી, આપણા વિધાત્રી ચિત્રલેખા નહીં, એ બધા ગામ માટે, આપણા વિધાત્રી યમુનાજી. અને યમુનાજી આપણા માટે ખોટું ખરાબ લખે. એ પોતાના બાળકોનું જેટલું સારું ઈચ્છે એટલું દુનિયામાં એટલે ક્યારેય કાંઈ થાય ને ત્યારે વિશ્વાસ રાખો, મારા યમુનાજી મારું કાંઈ ખરાબ ન કરે. હા, કુકર 33 કરોડ દેવતા ઈર્ષા કરતા હોય કે આ ઈલાબેન આવા છે તો યમુનાજી આટલી કૃપા કરો હે વલ્લભ. ઠાકોરજીને કહેતા હોય આ તમારા લાડકા, તો કોક વર્ષે જ 19-20 કરી દે, ઓલા રાજી થાય, હા હવે બરાબર. ઠાકોરજી કે હવે નથી, એને ઉત્તમ દેવું છે. જો આ ભગવદીયના ભાવ છે, આ કે ગ્રંથમાં ન લખેલો. જીવના અલૌકિક જીવનનું સર્વ કાંઈ આયોજન કરવા વાળા અલૌકિક યમના મૈયા ગયા છે. આવા ભક્તિના દાતા અને પ્રભુના સુખાર્થે હંમેશા પરિશ્રમ લેતા શ્રી યમુના પટરાણી મધુર જ છે. આવા ભક્તિના દાતા અને પ્રભુના સુખાર્થે હંમેશા પરિશ્રમ લેતા શ્રી યમુના પટરાણી મધુર જ હોય. પ્રભુની સર્વ લીલાઓના સહાયક મધ્યશ્રી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કદી કોઈના પર ગુસ્સો કરતા નથી. ગુસ્સો કોણ કરે? દુર્વાસા મુનિ, જેના હોય એના ઉપર. પેલા બધા બહુ ઓલા અપ્રસન્ન બધું પાડતા ને તો બહુ ગુસ્સે થતા જોયા છે. એક બેનને ઠાકોરજી તો એનો વર કે ના હો, પછી તું ઈ કે આમ સાલો ઊંચો કરીશ ને પછી આમ ઘા કરીને રોટલી આપ ને પાણીયારે અડવાનો. મેં કીધું એવું વયું ગયું ભાઈ. હવે નાહી ધોઈને ચોખ્ખા કપડા પહેરી અને જે તમે બનાવો ધરાવો સરાવન લ્યો. મને કે ના ઈલા બેન એવું ન હોય, અમે મારી બાને જોયા છે. એ કે આમ ઊંચો સાલો કરીને જલ ભરવા જાય અને ભૂલમાં જો અમારાથી ને સેજ બારણું ખોલતા આમ અડાઈ ગયો હોય ને તો અમને તો નવડાવે એ પાછી નાય. અને રોટલી તો કોઈ દી એને અમને આમ જ ઘા કરી છે, એટલે મારે નથી પુષ્ટ કરાવવા. પછી મેં તમે એ બધો વિચાર કાઢ નાખો. હવે પુષ્ટ કરાવ્યા, અત્યારે એટલા રાજી છે, સખડી ધરવા માંડ્યા. પ્રભુની સર્વ લીલાઓના સહાયક મધ્યસ્થી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કદી કોઈના પર ગુસ્સે નથી થતા. ઉલટું એક પણ જીવ પ્રભુને શરણે આવે તો તેને પ્રભુ સન્મુખ કરવા આનંદ માણે છે. બ્રહ્મ સંબંધ જબ હો તયા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर सोर कर जाय पियसो कहे अति ही आनंद मन में जो हरखे. શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા સામળીજીના સ્વરૂપે નિત્ય લીલામાં સદૈવ બિરાજમાન છે. બોલો વલ્લભાઈ દયારામભાઈ ના ચંદ્રાવલા. પુષ્ટિ માર્ગમાં ભાવ મુખ્ય પ્રધાન છે. સેવા વાત્સલ્ય ભાવથી કરે. ઋતુ અનુસાર વાઘા વસ્ત્ર સામગ્રી તેમજ ઋતુ અનુસાર ઠંડી ગરમીથી બચાવ કરવો. શીતકાળમાં સગડીને રૂઈના વસ્ત્રો આવે, પણ એ જ પ્રભુને ઉનાળામાં મલમલના આવે. ઠંડાઈ ધરાય, પણાય ધરાય, ત્યારે સગડી ન રખાય. યથા દેહે તથા દેવે. જો મરવાદામાં જોવો ને તમે, કોઈ મલમલના પહેરા જ ન હોય, તમારે એ જરીવાળા જમાજમ. આપણે પ્રભુનો તત્સુખનો વિચાર ગુસાઈ જેટલો કર્યો એટલો કોઈએ નથી કર્યો, વલ્લભે જેટલો કર્યો એટલો કોઈએ નથી કર્યો. એટલે આપણને ગુસાઈ જે રાગ ભોગ શિંગાર આપણા પ્રમાણે આપે છે કે તું જેવી રીતે રહેશે એમ તારા પ્રભુ રાખ. આપણે અત્યારે સ્વેટર પહેરીએ,
અત્યારે આપણે ગીઝર ચાલુ કરીએ ના, તો જેવું યથા દેહે તથા દેવે. ઉષ્ણકાળમાં બારીક વસ્ત્રો, તે પણ ફીકા કલરના, શૃંગાર પણ મોતી અને છીપના ધરે. તેવી જ સામગ્રી, તેવા જ કીર્તન હોય. મુખ્ય બાળ ભાવને વિચારી, શ્રી યશોદાજીના ભાવથી પ્રભુનું સુખ વિચારી સેવા કરવી. શ્રી ગોપીજનોનો પ્રભુના પ્રત્યે વાત્સલ્ય ભાવ છે, સર્વાત્મ ભાવ છે. તેથી બાળ લીલા, કિશોર લીલા એમ અનેક પ્રકારથી પ્રભુનું તેઓ સુખ જ ચાય. ગોપીઓ પ્રભુને એટલો પ્રેમ કરતી હતી કે એને પ્રભુના તત્સુખ સિવાય બીજો વિચાર જ નહોતો આવતો. સાંજે ઠાકોરજી વેણુનાદ કરે, ગોપી રોટલા ઘડતી હોય, ચૂલો ચાલુ હોય, એટલો વિરહ થાય, એટલા આંસુ જાય કે ચૂલો ઠરી જાય. પ્રભુને વિનંતી કરી, ગમે ત્યારે વેણુનાદ ના કરો મારા વાલા. એટલા અશ્રુપાત થાય છે કે આ ચૂલામાં અગ્નિ નથી રહેતો. કેટલા પ્રેમની પરાકાષ્ઠા. એટલે જ ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપીને તો ગુરુ કયા છે. આવી રીતે પ્રેમ ભાવથી ભજવા. શ્રી યશોદાજીને ઘેર નિત્ય પાલને ઝૂલે. જો આપણે ભલે નિત્ય ન ઝુલાવીએ, પણ ઠાકોરજી શ્રૃંગાર કરી એટલે પલ્લાને કીર્તન ગાવાનું. મારી બા કાયમ એક જ ગાતી, યહ નિત નેમ જશોદાજુ મેરી, તિહારે લાલ લડાવન કો. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું, सकट भंजन जस गावन को. नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को. आस करन प्रभु मोहन नागर, निरखी बदन सच पावन को. અને ઉત્સવ કેવું કાંઈ હોય ને ત્યારે એ ભણેલી તો હતી ને, પ્રિય નવનીત પાલને ઝૂલે, વિઠ્ઠલ ના રેવા દો ઝુલાવે. શ્રી યશોદાજીના ઘરે પ્રભુ નિત્ય પાલને ઝૂલે છે. ત્યારે ગોપીજનો દર્શને જાય. માં કે કઈ કામ નથી, હું રોજ દોડી આવો છે. ઈ કે કામ છે ને, એક નિયમ લીધો છે માં. ઈ કે કયો? કે રોજ આને પાલને ઝુલાવતા જોવાના, દર્શન કરવાના. માં હસી પડે છે. યહ નિત નેમ જશોદાજી મેરે, તિહારે લાલ લડાવા. આવો નિયમ લીધો છે. મુગ્ધ બાળક પાલનામાં પોટ્યા હોય, ક્યારેક પાલને ઝૂલતા માતાનું મનોરંજન કરવા ચકરડી ભમરડી જોઈને પ્રભુ પ્રસન્ન થાય. હો કિકિયારી કરે, નાના વિધ ખીલોના જોઈને રાજી થાય. આ ભાવ શેનો છે? નવનીત પ્રિય પાલને ઝૂલેનો. ચકરડીને ફરતી જોઈને પકડવા લાંબો હાથ કરી પકડી લે. પકડે એટલે ચકરડી બંધ થઈ જાય એટલે રોવા માંડે. તે જોઈને પાછા હસવાઈ માંડે. એક પછી એક કિલોના ઝુંઝુના, ઝુંઝુના એટલે ગુગળો, આદિ લઈને લાલાને રીઝાવે ત્યારે લાલા હસે છે. હસતી વખતે મુખારવિંદની પ્રસન્ન મુદ્રા જોઈ યશોદાજી પ્રસન્ન. પ્રભુ હસતા હોય તો યશોદાજી જે આનંદમાં આવી જાય, જે આનંદમાં આવી જાય. હસતી વખતે બે દાંતો કડી સમાન શ્વેત જોઈને આનંદમાં, બે જોઈ દો તેરી દતુલી. બોલો વલ્લભાતી. તમે છે ને આંખને બહુ હાથ ના અડાડો, રેવાય નહીં એટલે એવું થાય. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત. જો સંસ્કૃત આપણને એટલું સરસ નહીં આવડતું, પણ આ શ્લોકનો અર્થ વલ્લભની વાણી છે. એટલે વલ્લભને ખબર છે કે આ તો ડોબા છે,
ભૂલ થાય તો ક્ષમા કરે મારો વાલો. સાકારમ શુદ્ધમહી માયા તચ્છા કિતરુત્વા તયા સર્વત્ર સમોહ સાક્ષાત વિક્ષક્ત મોચિકા એવમ અર્થ હરિશ્ચાહ બ્રહ્મણે નારદાયસ કૃષ્ણ મોહમ સમુત્પાદ્ય સાધના નામ નિરાકૃતિ વ્યાસે પ્રોવાચ ધર્મજ્ઞે યદાક્યમ સકલે પ્રમા અભિમાનાદોક્તમ ન સમ્યગવ ભાતિ અતસ્તુ દેવાર્થ સમાધાદુપલબ્ધ વૈલક્ષણમ સમસ્તેભ્યો જ્ઞાત્વા પશ્ચાત જગો. શુદ્ધ બ્રહ્મ સાકાર છે. વલ્લભભાઈ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો. સાકાર બ્રહ્મવાદનું આજે આપણને એમ કે આ ભીત ઉપર જોઈને તમે પ્રેમ કરો, કરી શકીએ? એટલે સ્વરૂપ સેવા પધરાવી તો પ્રેમ આવે છે, ભાવ આવે છે. માયા તેની ઉત્તમ શક્તિ છે, તેનાથી સર્વ સ્થળે મોહ ઉત્પન્ન થાય છે અને ભક્તિ સંસારમાંથી સાક્ષાત મુક્ત કરાવનારી છે. આવી કથા ભગવાને પોતે બ્રહ્માજીને કહેલી. પહેલી ચતુશ્લોકી ભાગવત ઠાકોરજીએ બ્રહ્માજીને કહી, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વ્યાસજીને, વ્યાસજીએ સુખદેવજીને, પછી તો બધા આવ્યા, મૈત્રેય આવ્યા ને પેલા સૂતજી, એ બધા જુદી વસ્તુ છે પણ ક્રમ આ પ્રમાણે છે. આવી કથા ભગવાને પોતે બ્રહ્માજીને કહેલી અને બ્રહ્માજીએ નારદને કહેલી. વળી વ્યાસજી જેમનું વાક્ય સર્વ સ્થળે પ્રમાણ ગણાય છે. તે ધર્મ જાણનારને શ્રી કૃષ્ણે મોહ ઉત્પન્ન કરીને ભક્તિ સિવાયના સર્વ સાધનો નિરર્થક છે. ભક્તિ જ પ્રમાણ છે એમ જણાવ્યું. નારદે વ્યાસજીને તેમ કહ્યું, છતાં વ્યાસજીને પોતે ભગવાનનો અવતાર હોવાનું અભિમાન હોવાથી તેમને તે બરાબર જણાયું નહીં. તેથી નારદે જે કહેલ તે જ વિષય તેમણે સમાધિમાં અને પછી સર્વ સાધનો કરતા ભક્તિ ઉત્તમ છે એમ શ્રી ભાગવતમાં એમણે જણાવ્યું. આ શ્રી ભાગવત વ્યાસજીની સમાધિ ભાષા હોવાથી પ્રમાણ. સમાધિ ભાષા એટલે સમાધિમાં બેઠા અને ભગવાને જે લીલાઓના દર્શન કર્યા એ જ એમણે અનુસંધાન કર્યું છે. કોઈએ કીધું, કોઈએ વાત કરી, આ ઋષિનો આ મત ના, એ મત મતાંતરને લોકમાં છે, પણ આ કેમ ઓથેન્ટિક છે, આ કેમ પ્રમાણ છે? વ્યાસજીએ સ્વપ્નમાં નહીં, સમાધિમાં જે લીલાના દર્શન કર્યા, પ્રભુ એમને કેવી લીલાના દર્શન કરાવ્યા કે આજે પણ આપણે ભાગવતજી વાંચીએ તો આપણે લીલામાં તન્મય થઈ જઈએ છીએ. આપણે ભૂલી જાય છે અહીં બેઠા છીએ અમદાવાદમાં, આપણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ છીએ. વળી ભગવાને તેનો બ્રહ્માને બોધ કર્યો, બ્રહ્માએ નારદે અને નારદે વ્યાસજીને બોધ કર્યો. એવી પરંપરાને લીધે તે પ્રમાણ છે, પરંતુ અભિમાનને લીધે પરંપરા દુર્લભ છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી.
રટહીન ચરણન કેરો ભરોસો દ્રઢહીન ચરણન કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો પરોસો દ્રઢહીન ચરણન કેરો સાધન ઓર નહીં આ કલીને જાસોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢહીન ચરણન દ્રઢહીન ચરણન દ્રઢહીન ચરણન કેરો શિવ આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી, જય ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.